સપ્તરસી સંકુલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। પાર્ટ 3 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પાર્ટ 1 અને 2 માં આપણે કાળદર્શક શબ્દો એનો જે કાળનો જે ઉપયોગ છે એ પછી એસકેઈએસ ના નિયમો અને જે વર્બ જે છે એના બે ફોર્મ છે આપણે યુઝ કરવાના આવે એ વર્બના ફોર્મ અને ડુ ડઝનું ફોર્મેટ કે ભાઈ ડુ કોની સાથે વપરાય અને ડઝ છે એ કોની સાથે વપરાય। તો યાદ કરાવી દઉં ફરીવાર કે આઈ વી યુ ધે સાથે હંમેશા અને બહુવચન નામ આ બધા સાથે હંમેશા ડુ વપરાશે અને હી શી ઈટ અને નામ જે હોય એકવચનમાં એની સાથે ડઝ વપરાશે। તો પહેલાં જ કીધું હતું કે ભાઈ હકાર વાક્ય રચના હોય તો ડુ કે ડઝનો ઉપયોગ થશે નહીં। આ એક ટેન્સનું એક્સેપ્શન છે, બાકી બધા જે એમાં યુઝ થાય છે બે જ ટેન્સ એમાં ના આવે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ કે એમાં જે છે સહાયકારક ક્રિયાપદ યુઝ કરવામાં આવતું નથી, ડાયરેક્ટ વર્બ લેવામાં આવે છે। તો હકાર વાક્ય રચના એમાં પહેલાં વાક્ય રચના એટલે કે ભાઈ કમ્પોઝિશન સ્ટ્રક્ચર જૈક્યો એ અને હકાર એટલે કે પોઝિટિવ। તો એમાં જોઈએ તો પહેલાં સૌથી પહેલાં આપણે વાક્ય બનાવીએ તો એમાં કર્તાનો ઉપયોગ થાય, કર્તાને ઇંગ્લિશમાં કહેવાય સબ્જેક્ટ। તો ગમે એ વાક્ય બનાવશું એમાં પહેલાં શું લેશું સબ્જેક્ટ। સબ્જેક્ટ એટલે કે આઈ વી યુ ધે હી શી ઈટ અને નામ આ બધું આવશે સબ્જેક્ટમાં એટલે કે કર્તા। પછી આવશે ડાયરેક્ટ વર્બ, આ જ મેઇન પોઈન્ટ છે આ ટેન્સનો વર્બ। હવે વર્બ હકાર છે એટલે વર્બની પાછળ એસ કે ઈએસ લાગશે ક્યારે? જ્યારે હી શી ઈટ અને નામ હોય ત્યારે। ને આઈ વી યુ ધે છે એમાં શીખડાવ્યું હતું આગળના પાર્ટ 2માં કે જે છે વર્બ છે એ પોતે જ લાગશે અને જ્યારે છે અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો, ફોર એક્ઝામ્પલ આમાં ખીચડી છે, આમાં ચોર છે, આમાં દૂધ છે, આમાં ફુગ્ગા ને રમકડા છે ને આમાં મારી સાથે, આ જે છે બધા અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો। તો શરૂ કરીએ। સૌથી પહેલાં વહેલા સબ્જેક્ટ આઈને ઇંગ્લિશમાં કહેવાય હું ને ઇંગ્લિશમાં કહેવાય આઈ, અને જે કારદર્શક શબ્દો છે ઓલવેઝ એટલે કે હંમેશા તો એ આઈ પછી આવશે દરરોજ એટલે કે એવરીડે કાં તો ડેલી। તો એ વાક્યને છેલ્લે આવશે હું દરરોજ ખીચડી ખાઉં છું। આ રોજિંદી ક્રિયા થઈ એટલે રોજિંદી ક્રિયા જે છે એ કેવા કાળમાં આવે સાદો વર્તમાન કાળ। તો હું દરરોજ ખીચડી ખાઉં છું, ખીચડીને ઇંગ્લિશમાં કહેવાય હોચપોચ। હવે આઈ પછી શું લેવાનું આવે વર્બ, જો છેલ્લે આપેલું હોય ક્રિયા થતી હોય એક્શન થતી હોય એને કહેવાય વર્બ। તો ખાઉં છું, આ ખાઉં છું એટલે કે ઈટ। હવે જોવાનું આઈ વી યુ ધે અને બહુવચન હોય તો વર્બની પાછળ એસ કે એસ લાગશે નહીં, આઈ છે તો ડાયરેક્ટ આપણે જે વર્બ છે એ મૂકી દેશું આઈ ઈટ ખીચડી એટલે કે હોચપોચ। દરરોજ એટલે કે એવરીડે। આઈ ઈટ હોચપોચ એવરીડે। એવી જ રીતના પોલીસ ચોરને પકડે છે, પોલીસ એટલે શેમાં આવે હી કાં તો કોઈ ભાઈ લેડી પણ હોઈ શકે એટલે કે શી। તો કીધું હતું કે ભાઈ હી શી ઈટ કોઈ નામ કે એકવચન હોય તો વર્બની પાછળ એસ કે ઈએસ લાગે। તો હવે આપણે પોલીસ જે છે એમનો કરતા છે સબ્જેક્ટ એટલે કે ધ પોલીસમેન। હવે જે છે શું લખવાનું વર્બ અમારે એક્શન શેમાં છે પકડે છે, પકડવું એટલે કે કેચ। હવે પોલીસમેન શેમાં આવે હી કાં તો શીમાં એટલે વર્બની પાછળ એચ કે એસ કે ઈએસ લાગે। તો કેચ છે તો આ સી એચ છે એટલે એની પાછળ શું લાગશે ઈએસ। તો પોલીસમેન કેચીસ ચોર એટલે કે થીફ। એવી જ રીતના ગાય આપણને દૂધ આપે છે, ગાય એટલે કે કાઉ, નિર્જીવ વસ્તુ ઈટમાં આપે એટલે વર્બની પાછળ એસ કે ઈએસ લાગે। આપે છે એ વર્બ છે એટલે કે ગીવ। અહીંયા કોઈ રૂલ્સ લાગતો નથી એટલે શું લાગશે એસ। કાઉ gives આપણને એટલે કે અસ શું આપે દૂધ।
મિલ્ક. જો આઈ જે છે એ એની સાથે વર્બની પાછળ એસકેએસ લાગતું નથી, પણ ધ પોલીસમેન એટલે કે હી કાં તો શી અને કાવ એટલે કે ઈટ એની પાછળ વર્બની પાછળ એસકેએસ લગાડ્યું છે. એવી જ રીતના બાળકોને ફુગ્ગા અને રમકડા ગમે છે. બાળકો બહુવચન થઈ ગયું, એક હોય તો બાળક અને બહુવચન હોય તો બાળકો એટલે કે ધ ચિલ્ડ્રન્સ. ગમે છે ક્રિયા ગમવું એટલે કે લાઈક એસકેએસ લાગશે નહીં. શું ગમે એને? ફુગ્ગા અને રમકડા. ફુગ્ગા એટલે કે બલૂન્સ એન્ડ ટોયસ. તેઓ દરરોજ મારી સાથે રમે છે. તેઓ એટલે કે ધે છે એટલે વર્બની પાછળ એસકેએસ લાગશે નહીં. રમવું એટલે કે પ્લે. ધે પ્લે દરરોજ ક્યાં લાગશે? છેલ્લે એટલે કે એવરીડે. ધે પ્લે મારી સાથે, સાથે એટલે કે વિથ મી દરરોજ એવરી ડે. હવે શું લખશું? ફિલિંગ ધ બ્લેન્ક્સ. આ જનરલી યુઝ માટે છે કે ભાઈ ક્યારે ટેન્સમાં જે છે ફેરફાર આવે ને ક્યારે વર્બનો ચેન્જીસ છે એ થાય છે. તમારે એક્ઝામમાં ફિલિંગ ધ બ્લેન્ક્સ જ પૂછાશે. હવે અહીંયા બહુ ઇઝી છે, પહેલાં જોવાનું. જોન છે એવરી, ત્યાંથી ખબર પડી જાય કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. હવે જોન જે છે એ શેમાં આવે? હીમાં, એટલે વર્બની પાછળ એસકેએસ લાગે ને વર્બ બ્રેકેટમાં આપેલું હોય. રીડ તો શું થઈ જશે? રીડ્સ. જોન રીડ્સ ધ ન્યૂઝપેપર એવરી મોર્નિંગ. જોન જે છે એ દરરોજ સવારમાં ન્યૂઝપેપર એટલે કે છાપું વાંચે છે. એવી રીતના વી, હી શી ઈટ નામ આવતું હોય તો જ એસકેએસ લાગે. વી છે અને અહીંયા આપેલું છે ડ્રિંક, તો વર્બ જે હોય એ પોતે તે વર્બ એની અહીંયા મૂકી દે અને એમાં કંઈ ચેન્જીસ કરવાનો નહીં. વી ડ્રિંક ટી એવરી ડે. એવરી અહીંથી ખબર પડે કે કયો કાળ છે. આપણે દરરોજ સવારે ચા પીએ છીએ. સુજલ એન્ડ નીતિન ઓલવેઝ, અહીંથી ખબર પડે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. સુજલ એન્ડ નીતિન ઓલવેઝ બ્લેન્ક ધેર ફ્રેન્ડ. બ્રેકેટમાં જે છે એ હેલ્પ. હવે સુજલ અને નીતિન બે નામ થઈ ગયા એટલે કે બહુવચન થઈ ગયું, એટલે વર્બ જે છે એમાં ચેન્જીસ થશે નહીં. જે વર્બ છે એનો એચ લાગશે એટલે કે હેલ્પનું હેલ્પ. સુજલ એન્ડ નીતિન ઓલવેઝ હેલ્પ ધેર ફ્રેન્ડ્સ. સુજલ અને નીતિન છે હંમેશા તેના મિત્રોને મદદ કરે છે. આઈ ઓલવેઝ બ્લેન્ક કેરફુલી ને બ્રેકેટમાં છે ડ્રાઈવ. આઈ જે છે એની પાછળ જો હી શી ઇટ હોય તો ચેન્જીસ થાય. આઈ વી યુ દે હોય તો ચેન્જીસ થશે નહીં. આઈ ઓલવેઝથી ખબર પડે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. જે બ્રેકેટમાં જે છે એ એમના. હી એટલે વર્બની પાછળ ચેન્જીસ કરવાનો. હી ઓફન ગો જે છે હવે પાછળ ઓ છે એટલે લાગશે ઈએસ. હી ઓફન ગોઝ ફોર અ વોક. ઓફન કારદર્શક શબ્દમાં આવ્યું હતું કે ભાઈ વારંવાર. હી એટલે કે તે વારંવાર, વોક એટલે કે ચાલવા જાય છે. ધ બોયઝ જો ખાલી બોય નથી, બોયઝ છે પાછળ એસ લાગ્યું એટલે બહુવચન થઈ ગયું, એટલે જે વર્બ છે એનું એ. આ હતી હકાર વાક્ય રચના અને મોસ્ટ ઓફ જે આ રીતના જે આ જે 6 ખાલી જગ્યા છે એવી જ તે એક્ઝામમાં પૂછાય છે. હવે નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના જે છે એની સાથે ડુ ડઝનો ઉપયોગ થશે. એ છે આપણે આગળ 3 પાર્ટ જોઈ ગયા. કારદર્શક શબ્દો, એના ઉપયોગ, ડુ ડઝનું ફોર્મેટ અને જે વર્બ છે એમાં 2 ફોર્મ આવે હકારમાં એ, અને એક તો હકારની વાક્ય રચના, એની ફિલિંગ ધ બ્લેન્ક્સ અને એના વાક્યો. તો હવે જોશું નેગેટિવ એટલે કે નકાર વાક્ય રચના ને ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ. તો હવે કીધું હતું કે ભાઈ જે હકાર વાક્ય રચના છે એમાં ડુ ડઝ વપરાશે નહીં, ખાલી નકાર અને પ્રશ્નાર્થમાં જ વપરાશે. અને એક મેઇન વસ્તુ કે ભાઈ ડુ સાથે પ્લસ નોટ કરીએ એનું શોર્ટ ફોર્મ થાય ડોન્ટ, અને ડઝ પ્લસ નોટ કરીએ તો થશે ડઝન્ટ. આ એક યાદ રાખજો. તો હવે
નેગેટિવ એટલે કે નકાર. તો સૌથી પહેલાં વાલા સબ્જેક્ટ, પછી ડુ કે ડસ. હવે આઈ વી યુ ધે હી શી ઇટ અને નામ સાથે ડુ કે ડસમાંથી શું આવે એ આપણે જોવાનું. પછી નોટ. હવે નોટ આવી જાય ને એટલે હંમેશા નોટ પછી V1 આવશે સાદા વર્તમાન કાળમાં. એવી જ રીતના પ્રશ્નાર્થમાં પણ V1 નો યુઝ થશે. ખાલી હકાર હોય ત્યારે વર્બની પાછળ એસ કે યસ કે V1 લાગશે, બાકી આમાં આ જ રહેશે. તો પહેલું વાક્ય છે નિશાંત ઓફિસ પરથી સમયસર પહોંચતો નથી. નથી એટલે કે નેગેટિવ નોટ. તો સબ્જેક્ટમાં કોણ આવશે? નિશાંત. તો નામ છે એ એમ જ નિશાંત. હવે હી શીટ સાથે શું લાગે? ડસ. તો નિશાંત ડસ નથી એટલે કે નોટ. હવે પહોંચવું એટલે કે રીચ. V1 છે એ એમનો વંચ રહેશે. ડઝ નોટ રીચ ઓફિસ પર. પર એટલે કે ઓન ને માં એટલે કે ઇન. ઓન ઓફિસ સમયસર. અધર વર્ડમાં આવશે સમયસર એટલે કે ભાઈ રેગ્યુલરલી. એવી જ રીતના અરુણ ફ્રેન્ચ શીખી શકતો નથી. અરુણ સબ્જેક્ટ, એની પછી આવે ડુ ડસ. તો અરુણ સાથે આવશે ડસ. નોટ. હવે શીખવું V1 લખવાનું. શીખવું એટલે કે લર્ન. શીખવવું એટલે કે ટીચ ને શીખવું એટલે કે લર્ન. શું? ફ્રેન્ચ. એવી જ રીતે રિયા અને જીયા. રિયા અને જીયા છે નામ પણ કેટલા? બે એટલે કે બહુવચન થઈ ગયા. અને બહુવચન થઈ જાય તો આપણે શું યુઝ કરવું પડે? ડુ. નથી એટલે કે નોટ. હવે આવે નોટ આવી ગયું. હવે આવે વર્બ. વર્બ રમવું. રમવું એટલે કે પ્લે. શું? ચેસ. આ વાક્યમાંથી હવે જે ફિલિંગ ધ બ્લેન્ક્સ એ જ તમારે પૂછાશે. વી સાથે હંમેશા શું લાગે એ પહેલાં જોઈ લેવાનું, પછી જે વર્બ છે એ આપણે જોશું. આઈ વી યુ ધે હી શી ઇટ એવી રીતના છે. તો આઈ વી યુ ધે અને બહુવચન સાથે હંમેશા શું લાગશે? ડુ. એટલે ડુ એમને મૂકી દીધું. નોટ અહીંયા આપેલું છે ડુ એ આપણે મૂક્યું. પછી છે નોટ, પછી બાય. આપણે આમાં શું મૂકવાનું છે? V1. અહીંયા શું આપેલું હોય? ઓલવેઝ અહીંયા V1 જ આપેલું હોય. તો એ એમનું એમ. વી ડુ નોટ બાય આઈસ્ક્રીમ. અમે આઈસ્ક્રીમ છે એ ખરીદતા નથી. ગીતા બ્લેન્ક નોટ બ્લેન્ક અ લેટર. ડુ અને રાઇટ. હવે ગીતા એટલે કે શીમાં આવશે. હી શી ઇટ સાથે શું આવે? ડસ. એટલે અહીંયા ડસ અને V1 જ છે એટલે રાઇટનું રાઇટ. ગીતા ડઝ નોટ રાઇટ અ લેટર. ગીતા જે છે એ પત્ર લખતી નથી. ધ ચિલ્ડ્રન. જો ચાઇલ્ડ હોય તો એક વચન ને ચિલ્ડ્રન હોય તો બહુવચન. તો બહુવચન જે છે તો એની સાથે શું મૂકશું? ડુ. નોટ સોંગનું સોંગ. હવે અહીંયા ડુ આવેલું હોય તો જરૂરી નથી દર વખતે અહીંયા ડુ જ આવે. આપણે ડિસાઇડ કરવાનું કે ડુ ડઝના ફોર્મમાંથી આપણે ડુ લેવાનું છે કે ડસ. આ હતા નકારને. એવી જ રીતના છે પ્રશ્નાર્થ, પણ ડિફરન્સ એટલો કે ભાઈ ડુ ડસ છે એ આગળ મૂકવાના ને નોટ વાપરવાનું નહીં. તો શું શુભમ જૂના મકાનમાં રહે છે? જો ક્વેશ્ચન માર્ક અહીંયા આવે અને આગળ આવે શું, એટલે સમજવાનું કે આ પ્રશ્નાર્થ છે. તો હવે શરૂઆત સાથે કરશું ડુ કે ડસથી. એ પહેલાં નામ છે શુભમ એ આપણે અહીંયા લખીએ. હવે શુભમ એટલે કે હી સાથે ડુ ડસમાંથી શું આવે? ડસ. એટલે ડસ શુભમ. પછી ઓલવેઝ આવશે ડુ ડસ મૂક્યું, પછી સબ્જેક્ટ મૂક્યું એટલે કે કરતા, પછી V1 રહેવું એ ક્રિયાપદ છે. રહેવું એટલે કે લીવ. પહેલાં જ કીધું હતું કે ભાઈ માં આવે તો ઇન અને પર આવે એટલે કે ઓન. ડસ શુભમ લીવ. હવે જૂના મકાનમાં. માં એટલે કે ઇન. જૂના મકાન એટલે કે એન ઓલ્ડ હાઉસ. અને ક્વેશ્ચન માર્ક છે એ પાછળ. એવી જ રીતના શું શ્રીમાન મહેતા ગણિત ભણાવે છે? શું છે ને પ્રશ્નાર્થ છે એટલે એને શ્રીમાન મહેતા. શ્રીમાન એટલે કે
મિસ્ટર મહેતા અને શ્રીમતી હોત તો મિસિસ મહેતા. હવે મિસ્ટર મહેતા છે એ શેમાં આવશે? હીમાં, એટલે એની સાથે શું લાગશે? ડસ. મિસ્ટર મહેતા. હવે વર્બ ભણાવે છે, ભણાવવું એટલે કે ટીચ, શીખવું એટલે લર્ન ને ભણાવવું એટલે ટીચ. ડઝ મિસ્ટર મહેતા ટીચ શું? ગણિત એટલે કે મેથ્સ ક્વેશ્ચન માર્ક. એવી જ રીતના શું તેઓ દર રવિવારે મંદિરે જાય છે? શું તેઓ એટલે કે દે, અને દે સાથે શું લાગે? ડુ દે જાવું એટલે કે ગો ટુ, મંદિર એટલે કે ટેમ્પલ, અને છેલ્લે આવે અધરવર્ડ એટલે કે દર રવિવારે, દર એટલે કે એવરી ને રવિવાર એટલે સન્ડે. ક્વેશ્ચન માર્ક. ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા. હવે બાકી બધામાં વચ્ચે ખાલી જગ્યા આવતી, હકાર નકાર ને પ્રશ્નાર્થ છે એટલે શરૂઆતમાં તે ખાલી જગ્યા આવશે. હવે વા ડુ અને જે કાંઈ આપણે વર્બ છે એ યુઝ કરવાનો હોય એ મૂકેલો હોય તો આપણે પહેલાં અહીંયા જવાનું. અહીંયા શું આપેલું છે? ધ સ્ટુડન્ટ્સ, બહુવચન થયું. બહુવચન હોય તો શું લાગે? ડુ. અને અહીંયા તો હંમેશા V1 જ મૂકવાનું છે, એટલે જે વર્બ હોય એ એમને. ડુ ધ સ્ટુડન્ટ્સ આસ્ક મેની ક્વેશ્ચન? શું વિદ્યાર્થીઓ છે જે છે એ મેની ક્વેશ્ચન એટલે કે ઝાઝા પ્રશ્નો પૂછે છે? ક્વેશ્ચન માર્ક. હવે મીરા શીમાં આવે એટલે કે ડસ, અને વર્બ છે ઈ એમને. ડઝ મીરા ઓલવેઝ વોશ ક્લોથ્સ? શું મીરા હંમેશા કપડાં ધોવે છે? બ્લેન્ક છે ને વા છે, અહીંયા વી છે તો વી સાથે શું આવે? ડુ વી ઓલવેઝ ઓબેનું ઓબે. ડુ વી ઓલવેઝ ઓબે અવર એલ્ડર્સ? હવે એલ્ડર્સ એટલે કે મોટા જે આપણીથી હોય એ જે આપણે કંઈ સલાહ આપે એ આપણે માનીએ છીએ, તો ડુ વી ઓલવેઝ ઓબે અવર એલ્ડર? શું આપણે આપણા એલ્ડર્સનું માનીએ છીએ? ક્વેશ્ચન માર્ક.